શહેરના પોશ વિસ્તારમાં બનેલું એ 2 માળનું મકાન બહારથી કોઈ મહેલ જેવું લાગતું હતું. નેમ પ્લેટ પર મોટા અક્ષરોમાં લખ્યું હતું વર્મા વિલા. પરંતુ આ ચમક-ધમકવાળા ઘરની અંદર સીડીઓની નીચે બનેલા એક નાના ભેજવાળા ઓરડામાં 70 વર્ષના રામનાથજી પોતાની જિંદગીના છેલ્લા દિવસો ગણી રહ્યા હતા. આ એ જ ઘર હતું જેને તેમણે પોતાની યુવાનીના લોહી પરસેવાથી ઈંટ જોડીને ઊભું કર્યું હતું. પરંતુ આજે એ ઘરના માલિક તેઓ નહીં, પણ તેમનો દીકરો વિક્રમ અને વહુ સોનિયા હતા. ઘડિયાળમાં સવારના 10 વાગ્યા હતા. રામનાથજીની છાતીમાં કફ જમા થયો હતો. તેમણે શ્વાસ લેવાનો પ્રયત્ન કર્યો, પણ ફેફસાએ સાથ ન આપ્યો. એક જોરદાર ખાંસીનો હુમલો આવ્યો. ખાંસીનો અવાજ સૂકો અને ઘણો તેજ હતો, જે બંધ ઓરડામાંથી નીકળીને આખા હોલમાં ગૂંજી રહ્યો હતો. રામનાથજીએ પોતાનું મોઢું ઓશિકામાં દબાવવાનો પ્રયત્ન કર્યો, જેથી અવાજ બહાર ન જાય, પરંતુ વૃદ્ધાવસ્થાનું શરીર તેમના કાબૂમાં નહોતું. રસોડામાં સોનિયા, જે સાંજની કીટી પાર્ટી માટે પાસ્તા અને ગાર્લિક બ્રેડની તૈયારી કરી રહી હતી, તેના હાથમાંથી ચીડાઈને ચમચો છૂટી ગયો. સોનિયાએ ગુસ્સામાં પગ પછાડ્યો અને રસોડામાંથી બૂમ પાડી, "ઉફ! હે ભગવાન! વિક્રમ, સાંભળી રહ્યા છો તમે? પપ્પાની આ મનહૂસ ખાંસી આખી રાત તો ઊંઘવા ન દીધા, અને સવારમાં પણ એ જ ડ્રામા. આજે મારી હાઈ પ્રોફાઇલ બહેનપણીઓ આવવાની છે. જો તેમણે હમણાં ખાંસવાનો અવાજ સાંભળી લીધો તો મારી શું ઇજ્જત રહેશે? તે વિચારશે કે અમે કોઈ ટીબીના દર્દી સાથે રહીએ છીએ. પ્લીઝ વિક્રમ, આમને ચૂપ કરાવો." વિક્રમ પોતાના રૂમમાં અરીસા સામે ઊભો હતો. તે પોતાની મોંઘી બ્રાન્ડેડ ટાઈની ગાંઠ ઠીક કરી રહ્યો હતો. પત્નીની બૂમો સાંભળીને તે કપાળ પર કરચલીઓ પડી ગઈ. તેને પિતાની બીમારીની ચિંતા નહોતી. તેને ચિંતા એ વાતની હતી કે ઘરનું વાતાવરણ ખરાબ થઈ રહ્યું છે. તે અકળાઈને પિતાના રૂમ તરફ વધ્યો. તેણે દરવાજો ધકેલ્યો. અંદર દવાઓની ગંધ અને ઘટપણની ઉદાસી ભરેલી હતી. રામનાથજી બિસ્તર પર બેસીને હાંફી રહ્યા હતા. દીકરાને જોતાં જ તેમણે પોતાની ખાંસી રોકવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. વિક્રમે રૂખાઈથી કહ્યું, "પપ્પા, તમને કેટલી વાર કહ્યું છે કે જ્યારે ઘરમાં મહેમાન આવવાના હોય ત્યારે તમારી ખાંસી પર થોડો કંટ્રોલ રાખતા શીખો, અથવા ઓછામાં ઓછું મોઢા પર જાડો ટુવાલ રાખી લો. સોનિયા પરેશાન થઈ રહી છે. તેને સાંજની પાર્ટીની તૈયારી કરવાની છે." રામનાથજીએ પાણીનો ઘૂંટડો ભર્યો અને નજર નીચી કરી લીધી. "બેટા, જાણી જોઈને થોડો ખાંસી ખાવ છું. છાતીમાં ખૂબ જ જળકણ છે." વિક્રમે તેમની વાત વણસાંભળી કરી લીધી. તેણે પોતાના ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું. પાકીટમાં 2000 અને 500ની કડકડતી નોટો ભરેલી હતી. તેણે ખૂબ જ બેરુખીથી એક 500ની નોટ કાઢી અને બેડના ખૂણે મૂકી દીધી. "ખેર છોડો, એ બધું આ લો. 500 આ મહિનાની દવા આમાં જ ચલાવજો. અને સાંભળો, પૈસા જરા સાચવીને વાપરજો. આ વખતે મારું બજેટ ખૂબ ટાઈટ છે. સોનિયાની કીટી પાર્ટી અને ગાડીના સર્વિસિંગમાં ઘણો ખર્ચ થઈ ગયો છે." રામનાથજીએ ધ્રુજતા હાથે એ 500ની નોટ ઉપાડી. તેમની આંખોમાં એક લાચારી હતી. રામનાથજી ધીમા અવાજે બોલ્યા, "પણ બેટા, ડૉક્ટરે કહ્યું હતું કે મારી શ્વાસ ફૂલવાની બીમારી, પેલી વાદળી પાંદડાવાળી ગોળીઓ ખૂબ જરૂરી છે. તેનું એક પાન જ 800નું આવે છે, અને કફ સિરપ અલગથી 500માં." તો વિક્રમ દરવાજા સુધી પહોંચી ગયો હતો. આ સાંભળીને તે પાછો ફર્યો. તેના ચહેરા પર સ્પષ્ટ ચીડ હતી. "ઓહો, કમાલ છે પપ્પા! તમે પણ ને! દરેક વસ્તુ તમને બ્રાન્ડેડ અને મોંઘી જ જોઈએ. અને દવા તો દવા હોય છે. કેમિસ્ટને કહેજો
કોઈ સસ્તી જેનરિક ગોળી આપી દે. અસર એક જ થાય છે. હવે જીદ ન કરો, મારી પાસે બીજું કેસ નથી. રામનાથજી કંઈક કહેવા માગતા હતા, પણ બેટા, વિક્રમે ઘડિયાળ જોતાં કહ્યું, બસ પપ્પા, હવે વધારે ચર્ચા નહીં. મારે ઓફિસ માટે મોડું થઈ રહ્યું છે. પ્લીઝ આજે સાંજે રૂમની બહાર ન નીકળતા. વિક્રમ ત્યાંથી ઝડપી પગલે નીકળી ગયો. થોડી ક્ષણોમાં બહાર તેની મોંઘી કાર શરૂ થવાનો અને દૂર જવાનો અવાજ આવ્યો. ઓરડામાં ફરી સન્નાટો છવાઈ ગયો. રામનાથજી પોતાની હથેળી પર રાખેલી એ 500ની નોટને એકેટસે જોતા રહી ગયા. રામનાથજીએ 500ની નોટને ટેબલ પર મૂકી અને કાપતા પગલે રૂમની બારી પાસે ગયા. બહાર વર્મા વિલાનો આલિશાન બગીચો દેખાઈ રહ્યો હતો. જ્યારે સોનિયાએ વિદેશી ફૂલો લગાવ્યા હતા, પરંતુ રામનાથજીને એ ફૂલો નહીં, પણ એ પાયો દેખાઈ રહ્યો હતો જે તેમણે 35 વર્ષ પહેલાં ખોદ્યો હતો. તેમને યાદ આવ્યું એ વર્ષ 1990નો સમય. તેઓ એક સામાન્ય સરકારી ક્લર્ક હતા. પત્ની સાવિત્રીનું હંમેશા એક પાકા મકાનનું સપનું હતું. તે મકાનની એક એક ઈંટ માટે રામનાથજીએ શું નથી કર્યું. દિવાળી પર નવા કપડાં ન ખરીદ્યા, ઓફિસ પગપાળા ગયા જેથી રિક્ષાના 5 બચાવી શકાય, અને પોતાની પસંદગીની ઘડિયાળ ક્યારેય ન ખરીદી. એકવાર વિક્રમ, જે ત્યારે 10 વર્ષનો હતો, ખૂબ બીમાર પડ્યો હતો. રામનાથજીએ મકાન માટે ભેગા કરેલા પૈસામાંથી તેને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. સાવિત્રીએ ત્યારે કહ્યું હતું, મકાન તો ફરી બની જશે, પણ સંતાનથી વધીને કંઈ નથી. આજે એ જ સંતાન એ જ મકાનના એક ખૂણે તેમને વધારાનો સામાન સમજીને સહન કરી રહ્યું હતું. રામનાથજીની નજર દિવાલ પર લાગેલી સાવિત્રીની તસવીર પર ગઈ. તેના પર હાર ચડાવેલો હતો અને ધૂળ જામી હતી. તેમણે તસવીરને પોતાની ધોતીના છેડાથી સાફ કરી અને ગણગણ્યા, સાવિત્રી, તું નસીબદાર હતી જે વહેલી ચાલી ગઈ. જો આપણો મુન્નો હવે કેટલો મોટો માણસ બની ગયો છે, એટલો મોટો કે તેને પોતાના બાપનું કદ હવે નાનું લાગવા માંડ્યું છે. તે દિવસે રામનાથજીને પોતાની ભૂખનો અહેસાસ ન થયો, પણ અપમાનનો ઘૂંટડો ઘણો કડવો લાગ્યો. જે ઘરની છત તેમણે પોતાના બાળકોને તડકાથી બચાવવા માટે બનાવી હતી, આજે એ જ છત નીચે તેમને શ્વાસ લેવાની પણ કિંમત ચૂકવવી પડી રહી હતી. તેમની આંખો સામે ભૂતકાળની એક ધૂંધળી તસવીર આવી ગઈ. તેમને યાદ આવ્યું એ દિવસ જ્યારે વિક્રમને એન્જિનિયરિંગ કરવાનું હતું અને ડોનેશન માટે 1 લાખ ઓછા પડી રહ્યા હતા. રામનાથજીએ એક ક્ષણ પણ નહોતું વિચાર્યું. તેમણે પોતાની જિંદગીભરની કમાણી, પીએફના પૂરા પૈસા એક ઝટકે કાઢી લીધા હતા. પોતે ફાટેલા જૂતા પહેરીને ઓફિસ ગયા હતા, જેથી દીકરીના પગમાં બ્રાન્ડેડ જૂતા હોય. અને આજે એ દીકરો, જે લાખોનો પગાર કમાય છે, પોતાના બાપના શ્વાસ માટે 800ની દવા માટે 500થી વધારે ખર્ચ કરવા તૈયાર નહોતું. રામનાથજીની આંખમાંથી એક આંસુ ટપક્યું અને એ 500ની નોટ પર પડ્યું. તેમણે પોતાની જાતને કહ્યું, રામનાથ, તે મકાન તો બહુ મજબૂત બનાવ્યું, પણ સંતાન કાચું નીકળ્યું. એ જ પળે તેમને ફરીથી ખાંસી આવી, પણ આ વખતે તેમણે મોઢા પર ઓશીકું એટલી જોરથી દબાવી દીધું કે તેમનો પોતાનો જ અવાજ તેમના ગળામાં ઘૂંટાઈને રહી ગયો. બપોરના 2 વાગ્યા હતા. વર્મા વિલાનું ડ્રોઈંગ રૂમ કોઈ 5 સ્ટાર હોટલની લોબી જેવો મહેકી રહ્યો હતો. સોનિયાની હાઈ પ્રોફાઇલ કિટી પાર્ટી પૂરી જોશમાં હતી. રૂમમાં વિદેશી પરફ્યુમની સુગંધ, એસીની ઠંડક અને મોંઘા ક્રોકરીના અથડાવાના અવાજો ગુંજી રહ્યા હતા. ટેબલ પર ઇટાલિયન પાસ્તા, ગાર્લિક બ્રેડ અને રંગબેરંગી મોકટેલ્સ સજાવેલા હતા. બીજી તરફ સીડીઓની નીચે બનેલા રામનાથજીના નાના રૂમમાં બફારો
અને ગરમીથી દમ ઘૂંટાઈ રહ્યો હતો. છતનો જૂનો પંખો ગરમ હવા ફેંકી રહ્યો હતો. રામનાથજી પોતાના ખાટલા પર સૂતા હતા. દિવાલ ઘડિયાળે 2 વગાડ્યા. તેમની બીપીની દવાનો સમય થઈ ગયો હતો. તેમણે સાઈડ ટેબલ પર રાખેલો પ્લાસ્ટિકનો જગ ઉઠાવ્યો અને ઊંધો કર્યો. ટપ પાણીનું એક છેલ્લું ટીપું પડ્યું. જગ ખાલી હતું. રામનાથજીનું ગળું તરસથી રણ જેવું સુકાઈ રહ્યું હતું. જીભ તાળવે ચોંટી રહી હતી. તેમને લાગ્યું કે જો અત્યારે પાણી નહીં પીવે તો કદાચ દમ નીકળી જશે. તેમણે વિચાર્યું કે મહેમાનો કદાચ વાતોમાં વ્યસ્ત હશે. હું દબે પગે પછડાયાની જેમ રસોડા સુધી જઈશ અને પાણી પીને પાછો આવી જઈશ. કોઈને ખબર પણ નહીં પડે. રામનાથજી ઊભા થયા. તેમના શરીર પર એક જૂની કાણાવાળી બંડી અને ઘસાઈ ગયેલો ઢીલો પાયજામો હતો. તેમણે પોતાનો જૂનો પિત્તળનો લોટો લીધો, કારણ કે સોનિયાએ તેમને કાચના ગ્લાસ અડવાની મનાઈ કરી હતી. તેઓ ચોરની જેમ પોતાના જ ઘરમાં દબે પગે બહાર નીકળ્યા. જેવો તેઓ હોલના કિનારેથી પસાર થયા, તેમની નજર ઝાકઝમાળ પર પડી. સોનિયા હીરાનો સેટ પહેરીને હાથમાં વાઇન ગ્લાસ લઈને પોતાની બહેનપણીઓ વચ્ચે અટ્ટહાસ્ય કરી રહી હતી. રામનાથજીએ નજર ઝુકાવી લીધી અને ઝડપથી નીકળવાનો પ્રયત્ન કર્યો, પરંતુ નસીબને આજે તેમની પરીક્ષા લેવી હતી. હોલના સન્નાટામાં તેમના પિત્તળના લોટાનો હળવો અવાજ થયો. સૌની નજર એક ખૂણા પર ગઈ. હસવા ખેલવાના અવાજો અચાનક રોકાઈ ગયા. મિસિસ ખન્ના, કીટી પાર્ટીની સૌથી અમીર અને તોછડી મહિલાએ પોતાના નાક પર રૂમાલ રાખતા ખૂબ જ ધૃણાથી સોનિયાને પૂછ્યું. ઓહ માય ગોડ સોનિયા, આ કોણ છે? તે ઘરમાં કોઈ નવો નોકર રાખ્યો છે કે શું? પણ આની હાલત તો ભિખારીઓથી પણ ખરાબ લાગે છે. છી, જુઓ તો ખરા કેવી ફાટેલી બંડી પહેરીને આપણી સામે આવી ગયો. ગંધ આવી રહી છે યાર. સોનિયાનો ચહેરો શરમથી ટામેટા જેવો લાલ થઈ ગયો. તેને સોસાયટી ક્વીન વાળી ઇમેજ પર એક ડાઘ લાગી ચૂક્યો હતો. બધી બહેનપણીઓ કાનમાં વાતો કરવા લાગી. સોનિયાએ પરિસ્થિતિ સંભાળવા માટે એક ઘણું ઘૃણાસ્પદ જૂઠ બોલ્યો. તેણે એક જોરદાર બનાવટી હાસ્ય સાથે કહ્યું, અરે નહીં નહીં પમ્મી, તું પણ ને, આ કોઈ નોકર નથી, આ મારા સસરાજી છે. અવાજ ધીમો અને ડ્રામા કરતો તેણે ઉમેર્યું. અસલમાં હું શું કહું? ઘટપણમાં એમનું મગજ થોડું, સમજો છો ને, સઠિયા ગયા છે. મિસિસ ખન્નાએ પૂછ્યું. સસરાજી તો આવી હાલત કેમ છે? તમે એમને કપડાં અને ખાવાનું નથી આપતા કે શું? સોનિયાએ મગરમચ્છના આંસુ જેવો ભાવ બનાવ્યો. અરે પૂછો નહીં, અમે એમના માટે બ્રાન્ડેડ કપડાં લાવીએ છીએ. એમના રૂમમાં મિનરલ વોટરની ક્રેટ રાખીએ છીએ, પણ એમને આવું ગરીબીનું નાટક કરવું જ પસંદ છે. આ જાણી જોઈને ફાટેલા કપડાં પહેરે છે અને આ ગંદો પિત્તળનો લોટો લઈને ફરે છે, જેથી બહારના લોકોને લાગે કે અમે એમના પર જુલમ કરીએ છીએ. આ ફક્ત સિમ્પથી ગેનર છે. એમને અટેન્શન જોઈએ છે, બીજું કંઈ નહીં. રામનાથજી ત્યાં જ સ્થિરી ગયા. તેમનો દીકરો લાખો કમાય છે, છતાં તેઓ એક એક પૈસા માટે મોહતાજ હતા અને તેમની વહુ તેમને પાગલ અને ભિખારી સાબિત કરી રહી હતી. સોનિયા પોતાની જગ્યાએથી ઊભી થઈ અને ઝડપી પગલે રામનાથજી પાસે આવી. તેની આંખોમાં એવો ગુસ્સો હતો જે જો આગ હોત તો રામનાથજી ભસ્મ થઈ ગયા હોત. સોનિયાએ રામનાથજીની નજીક આવીને દાંત કચકચાવીને એટલા ધીમા અવાજે કહ્યું કે ફક્ત તેઓ જ સાંભળી શકે. સોનિયા ફસફસાવતા બોલી, બુઢા, તને શરમ નથી આવતી? મેં કહ્યું હતું ને કે જ્યાં સુધી મારા દોસ્તો છે ત્યાં સુધી બહાર ન નીકળતો. તને ચેન નથી?
મારી નાક કપાવવા માટે તે આ ભિખારી જેવો વેશ બનાવ્યો છે ને, જેથી મારી બહેનપણીઓ મારા પર થૂથું કરે. રામનાથજી ધ્રુજતા ઓઠે બોલ્યા, વહુ, તરસ પાણી ભાડમાં ગઈ. તારી તરસ અને આગ લાગે તારા લોટામાં. સોનિયાએ ઝડકાથી તેમના હાથમાંથી એ પિત્તળનો લોટો છીનવી લીધો. લોટો જમીન પર પડીને ગબડવા લાગ્યો. સોનિયાએ પોતાના ચહેરા પરથી ફરીથી એક ફેક સ્માઇલ ચોંટાડી અને મહેમાનોને સંભાળાય તેમ જોરથી બોલી, ઓહો પપ્પાજી, તમે પણ ને, મેં કહ્યું હતું ને કે હું જ્યુસ મોકલાવું છું. તમે કેમ બાળકોની જેમ જીદ કરો છો? જાઓ આરામ કરો. પ્લીઝ, મહેમાનો ડિસ્ટર્બ થઈ રહ્યા છે. બોલતી વખતે સોનિયાએ રામનાથજીના ખભા પર હાથ રાખ્યો, પણ એ પર્સ આદરનો નહોતો. તેણે પોતાની આંગળીઓ તેમના ખભામાં ખૂંપાવી દીધી અને તેમને જોરથી ધક્કો મારવાના અંદાજમાં રૂમ તરફ વાળી દીધા. રામનાથજીની લથડાઈ ગયા. ચોક્કસ, આ તેમણે દિવાલોનો સહારો લીધો જેથી પડી ન જાય. તેમની પાછળ હોલમાં ફરીથી અટ્ટહાસ્ય ગૂંજવા લાગ્યું. બિચારી સોનિયા, કેવો પાગલ સસરો મળ્યો છે. ભગવાન આવી કિસ્મત કોઈને ન આપે. રામનાથજી પોતાના રૂમમાં પાછા આવી ગયા. રૂમ હજુ પણ ગરમ હતો. ગળું હજુ પણ સુકાયેલું હતું, પણ હવે તેમને તરસ લાગી રહી નહોતી. તે પલંગ પર બેસી ગયા. તેમની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. આજે ફક્ત તેમનું ગળું સુકાયું નહોતું, આજે તેમનો આત્મા વિંધાઈ ગયો હતો. પેલી 500 રૂપિયાવાળી ઘટનાએ તેમને દુઃખી કર્યા હતા, પરંતુ આજના તમાશાએ તેમની અંદર કંઈક તોડી નાખ્યું હતું. તેમણે ખાલી જગ તરફ જોયું અને તેને જમીન પર પટકી દીધો. રામનાથજી પોતાની જાતને જ કહેવા લાગ્યા, બસ હવે બહુ થયું. સોનિયા, તે આજે મને ભિખારી કહ્યો ને, હવે આ ભિખારી તને બતાવશે કે અસલી રાજા કોણ છે. આજે મારી ઇજ્જત હરાજી થઈ છે, કાલે તારો અહંકાર હરાજી થશે. આજે હું પાણી માટે તરસ્યો છું, કાલે તમે બંને છત માટે તરસશો. તે બપોરે રામનાથજીએ પાણી ન પીધું. તેમણે પોતાના આંસુ પી લીધા અને પોતાના નિર્ણયને પથ્થર જેવો મજબૂત કરી લીધો. સાંજના 7 વાગી ચૂક્યા હતા. ઘરમાં એક અજીબ શાંતિ છવાયેલી હતી. રામનાથજી પોતાના રૂમમાં સૂતા સૂતા છતના પંખાને તાકી રહ્યા હતા. તરસને કારણે ગળું સુકાઈને કાંટો થઈ રહ્યું હતું અને સાઈડ ટેબલ પર રાખેલ પાણીનો જગ ખાલી હતો. તેમણે હિંમત ભેગી કરી અને ધીમે ધીમે પલંગ પરથી ઊભા થયા. તેમના ઘૂંટણમાંથી કટક અવાજ આવ્યો. તેઓ ખૂબ જ દબાયેલા પગલે દિવાલોનો સહારો લેતા રૂમની બહાર નીકળ્યા. તેઓ નહોતા ઈચ્છતા કે તેમના ચાલવાના અવાજથી સોનિયા કે વિક્રમને કોઈ તકલીફ થાય. ગલિયારામાં અંધારું હતું. ફક્ત વિક્રમ અને સોનિયાના બેડરૂમના દરવાજામાંથી એક પાતળો પીળો પ્રકાશ બહાર આવી રહ્યો હતો. દરવાજો પૂરો બંધ નહોતો, થોડોક ખુલ્લો રહી ગયો હતો. રામનાથજી પાણી લેવા માટે રસોડા તરફ વળવાના જ હતા કે ત્યારે અંદરથી સોનિયાનો ખીજાયેલો અવાજ સાંભળી તેમના ડગલા થંભી ગયા. અવાજમાં ફૂસફૂસાટ હતી, પરંતુ રાતના સન્નાટામાં તે સાફ સંભળાઈ રહ્યો હતો. વિક્રમ, પ્લીઝ, હવે મારાથી વધુ નાટક નથી થતું. આ ઘર છે કે કોઈ ડિસ્પેન્સરી? આખા ઘરમાં હંમેશા બામ અને દવાઓની વાસ આવતી રહે છે. ને પેલો ખટખટ અવાજ, આ ડોસો આખો દિવસ કંઈ ને કંઈ પાડે છે અથવા ઉધરસ ખાતો રહે છે. અમને પણ અમારી પ્રાઇવસી જોઈએ કે નહીં? આખરે ક્યાં સુધી આપણે આની સેવા કરતા રહીશું? રામનાથજીના હાથમાં પકડેલો પિત્તળનો લોટો ધ્રુજી ગયો. તેઓ શ્વાસ રોકીને ઊભા રહી ગયા. અંદરથી વિક્રમનો અવાજ આવ્યો. તે અવાજ ખૂબ જ શાંત અને નપેલો તૂટેલો હતો, જાણે
કોઈ બિઝનેસ ડીલ કરી હોય. અરે ડાર્લિંગ, રિલેક્સ કર. બસ થોડી ધીરજ, અને મેં વ્યવસ્થા કરી લીધી છે. તને ખબર છે ને, પરમ દિવસે પપ્પાનો 70મો જન્મદિવસ છે. સોનિયાએ અકળાઈને કહ્યું. તો શું થયું? હવે શું તે ખુશીમાં આખા મોહલ્લાને જમાડવો છે? વિક્રમે હસતા હસતા કહ્યું. ના પાગલ, જમણવાર નહીં. આ તો આઝાદીનો દિવસ હશે. મેં પૂરો માસ્ટર પ્લાન તૈયાર કરી લીધો છે. આપણે એક નાની પાર્ટી રાખીશું, એક મોટો કેક કાપીશું, અને પપ્પા માટે એક ખૂબ જ ઇમોશનલ સ્પીચ આપીશું. હું કહીશ, પપ્પા, તમે અમારા માટે ઘણું કર્યું. હવે અમે તમને કોઈ તકલીફ આપવા માગતા નથી, વગેરે. વૃદ્ધ લોકો આમ પણ જલ્દી પીગળી જાય છે. રામનાથજીનું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું. દીકરો આગળ શું બોલવાનો હતો તેનો તેમને અંદાજ નહોતો. વિક્રમે રહસ્યમય અંદાજમાં કહ્યું. જેવા તે ઇમોશનલ થઈને રડવા લાગશે, હું તરત જ ગિફ્ટ ડીડનો પેપર્સ તેમની સામે રાખી દઈશ. કહીશ કે પપ્પા, બસ આના પર સહી કરી દો, જેથી ઘરની કાનૂની અડચણો દૂર થઈ જાય. તે વાંચ્યા વગર સહી કરી દેશે. મને ખબર છે તેમને મારા પર વિશ્વાસ છે. સોનિયા ખુશ થઈને બોલી. વાહ, માની ગઈ તને. પણ સહી થયા પછી તે રહેશે તો અહીં જ ને? બિલકુલ નહીં. મેં શહેરથી 50 કિમી દૂર પેલા શાંતિધામ વૃદ્ધાશ્રમ વાળા મેનેજર સાથે વાત પાકી કરી લીધી છે. તે સસ્તું પણ છે અને શહેરથી દૂર પણ. સહી થતાની સાથે જ આવતા અઠવાડિયે હું પપ્પાને ત્યાં મૂકી આવીશ. કહી દઈશ કે પપ્પા, ત્યાં તમારા જેવા ઘણા લોકો છે, હવા પાણી સારા છે, તમે ત્યાં ખુશ રહેશો. એકવાર તે ત્યાં ગયા તો સમજો, ઘર આપણું અને રોજ રોજની કકળાટ ખતમ. દરવાજાની બહાર ઊભેલા રામનાથજીને એવું લાગ્યું જાણે કોઈએ તેમની છાતીમાં ખંજર ભોંકી દીધું હોય. તેમના હાથમાંથી પાણીનો લોટો છૂટતા છૂટતા બચ્યો. તેમણે તેને કસકસાવીને પકડી લીધો, એટલી જોરથી કે તેમની આંગળીઓના ટેરવા સફેદ પડી ગયા. તેમનું પોતાનું લોહી, તે દીકરો જેને તેમણે આંગળી પકડીને ચાલતા શીખવ્યું હતું, આજે તેમના 70મા જન્મદિવસને તેમની બરબાદી અને બેઘર થવાનો દિવસ બનાવવા માગતા હતા. રામનાથજીની આંખોમાંથી જે આંસુ નીકળવાના હતા તે અચાનક વરાળ બનીને ઉડી ગયા. એક પળમાં તેમની અંદરનો પિતા મરી ગયો અને એક જીદી માણસ જાગી ઉઠ્યો. તેમના ચહેરા પર છવાયેલું દુઃખ એક ઊંડા અને ઠંડા સન્નાટામાં બદલાઈ ગયું. તેઓ ત્યાંથી હટ્યા નહીં કે ન તો તેમણે દરવાજો ખોલીને હંગામો કર્યો. તેઓ ઉલટા પગે પાણી લીધા વગર જ પોતાના રૂમમાં પાછા આવી ગયા. પલંગ પર બેસીને તેમણે અંધારામાં દિવાલ સામે જોયું અને મનોમન એક નિર્ણય લીધો. રામનાથજીએ પોતાની જાતને કહ્યું, ઠીક છે વિક્રમ, ખૂબ સરસ પ્લાન છે તારો. તું વિચારે છે કે તારો બાપડો ડોસો થઈ ગયો છે તો તેનું મગજ પણ ડોસું થઈ ગયું છે. તે મને શતરંજની આ બિછાદ પર એક પ્યાદુ સમજીને ચાલ ચાલી છે ને? હવે ચાલ હું ચાલીશ. તું મને મારા જ ઘરમાંથી બેદખલ કરવા માગે છે. હવે જો આ ઘર કોનું રહે છે અને રસ્તા પણ કોણ આવે છે. હેપી બર્થડે ટુ મી અને સરપ્રાઈઝ ટુ યુ. તે રાત્રે રામનાથજી ઊંઘ્યા નહીં. સવાર થતાં સુધીમાં તેમની આંખોમાં એક નવી ચમક હતી. બદલાની નહીં, પણ પોતાના આત્મસન્માનને બચાવવાની ચમક. રામનાથજી આખી રાત છતને તાકી રહ્યા. સવાર થતાં જ જ્યારે વિક્રમ ઓફિસ ગયો અને સોનિયા સૂતી હતી, રામનાથજી ચૂપચાપ તૈયાર થયા. તેમણે પોતાની જૂની ડાયરી કાઢી અને તેમાંથી એક નંબર શોધ્યો. વકીલ હરિશંકર વર્માનો. તે તેમના બાળપણના મિત્ર હતા. વર્માજીની ઓફિસમાં બેસીને રામનાથજીએ જ્યારે પોતાની કહાની સંભળાવી તો વર્માજી સ્તબ્ધ થઈ ગયા. વર્માજી બોલ્યા,
રામનાથ, તું પાગલ તો નથી થઈ ગયો? 70ની ઉંમરે ઘર વેચીશ, અને તે પણ પોતાના દીકરાથી છુપાવીને. સમાજ શું કહેશે? રામનાથજીએ એ ફીકા સ્મિત સાથે કહ્યું, હરિશંકર, સમાજ ત્યારે કંઈ નથી કહેતું જ્યારે એક બાપ વૃદ્ધાશ્રમમાં ઘૂંટાઈ ઘૂંટાઈને મરે છે. સમાજ ત્યારે પણ કંઈ નહીં કહે જ્યારે હું મારી ઇજ્જત સાથે જીવીશ. મારે વિક્રમથી બદલો નથી લેવો. મારે બસ તેને એ શીખવવું છે કે ઝાડ જ્યાં સુધી ઊભું છે ત્યાં સુધી છાંયો આપે છે. તેને કાપી નાખશો, તડકામાં બળશો. વર્માજીએ રામનાથજીની આંખોમાં તે દ્રઢતા જોઈ જે વર્ષો પહેલાં ગાયબ થઈ ગઈ હતી. વર્માજીએ ફોન જોડ્યો. મિસ્ટર ખન્ના, તમે પહેલાં વર્મા વિલા ખરીદવામાં ઇન્ટરેસ્ટેડ હતા ને ડીલ પાકી સમજો, પણ એક શરત છે. પેમેન્ટ આજે જોઈએ, એડવાન્સ ચેક તરીકે. માલિકને ખૂબ ઉતાવળ છે. ડીલ નક્કી થયો. કાગળ તૈયાર થયા. રામનાથજીએ ધ્રુજતા હાથે નહીં પણ પૂરા વિશ્વાસ સાથે તે કાગળો પર સહી કરી. જ્યારે તેમણે 5 લાખનો એડવાન્સ ચેક હાથોમાં લીધો ત્યારે તેમને લાગ્યું કે આ માત્ર કાગળનો ટુકડો નહીં પણ તેમનું ખોવાયેલું સ્વાભિમાન છે. ઘર પાછા ફરતી વખતે તેમણે રસ્તામાં એક મોંઘી મીઠાઈની દુકાનેથી પોતાના માટે કાજુ કતરી ખરીદી. છેલ્લા 5 વર્ષોથી તેઓ પાઈ બચાવી રહ્યા હતા, પરંતુ આજે તેમણે પોતાની જાતને ઉજાડી આપી. આ તેમની નવી જિંદગીની શરૂઆત હતી. બર્થડેવાળો દિવસ. સાંજના 7 વાગી ચૂક્યા હતા. વર્મા વિલાનો હોલ, જે સામાન્ય રીતે શાંત રહેતો હતો, તે આજે શણગારેલો હતો. દિવાલો પર કેટલાક રંગબેરંગી ફુગ્ગા લટકેલા હતા અને વચ્ચે હેપી 70 બર્થડેનું બેનર લાગેલું હતું. સજાવટ ખૂબ જ સાધારણ હતી, જાણે માત્ર ઔપચારિકતા પૂરી કરવામાં આવી હોય. સોનિયાએ આજે એક ચમકતી સાડી પહેરી હતી અને ચહેરા પર 1 ઇંચ જાડું સ્મિત ચોંટાડેલું હતું. એ જ સોનિયા જે કાલ સુધી રામનાથજીની ઉધરસથી ચીડાતી હતી, આજે તેમના રૂમમાં જઈને ખૂબ જ વાલથી બોલી, પપ્પાજી, ચાલો બહાર. બધા રાહ જોઈ રહ્યા છે. જુઓ, મેં તમારા માટે તમારા પસંદગીના કુર્તા પાયજામા કાઢ્યા છે. આજે તમે ખૂબ જ સરસ લાગશો. રામનાથજીએ તે કુર્તો જોયો. કાપડ સસ્તું અને ખરબચડું હતું, પરંતુ તેમણે કંઈ પણ બોલ્યા વગર તેને પહેરી લીધો. તેઓ જાણતા હતા કે આદર નથી પણ ઝાડ છે. તેઓ ધીરે ધીરે હોલમાં આવ્યા. વિક્રમ સોફા પર બેઠો હતો. પિતાને જોતાં જ તે ઉછળીને ઊભો થઈ ગયો અને આગળ વધીને તેમના ચરણ સ્પર્શ કર્યા. વિક્રમ બોલ્યો, જન્મદિવસ મુબારક પપ્પા. તમે હજારો વર્ષ જીવો. તમે ફક્ત અમારા પિતા નથી, અમારા ઘરના પાયો છો. ટેબલ પર એક નાની કેક રાખેલી હતી. રામનાથજીએ ધ્રુજતા હાથે ચપ્પુ ઉઠાવ્યું અને કેક કાપી. તેમણે કેકનો પહેલો ટુકડો વિક્રમને ખવડાવ્યો. વિક્રમે કેક ખાતા જ તેમને ગળે લગાવી લીધા. આ ગળે મળવાનું પ્રેમનું નહીં પણ શિકારને દબોચવા જેવું હતું. માહોલ બની ચૂક્યો હતો. હવે વિક્રમે તેની અસલી રમતની શરૂઆત કરી. તેણે સોનિયાને ઇશારો કર્યો. સોનિયા દોડીને અંદર ગઈ અને એક વાદળી ફાઇલ લઈને આવી. વિક્રમે ચહેરા પર ખૂબ જ ગંભીર અને જવાબદાર દીકરા જેવો ભાવ બનાવ્યો. વિક્રમ બોલ્યો, પપ્પા, આજે આ મોકા પર હું તમારી પાસે કંઈ માગવા માગું છું. ના ના, પોતાના માટે નહીં, તમારા આરામ માટે. રામનાથજી સોફા પર બેસી ગયા અને શાંતિથી દીકરાને જોવા લાગ્યા. વિક્રમ ફાઇલ ખોલતા બોલ્યો, પપ્પા, હવે તમે 70ના થઈ ગયા છો. આ ઉંમરે તમારે આરામ કરવો જોઈએ, ભજન કીર્તન કરવા જોઈએ. પરંતુ આ ઘરનો ટેક્સ, વીજળીનું બિલ, મ્યુનિસિપાલિટી, લપત, આ બધું તમને પરેશાન કરે છે. વારંવાર કોર્ટ કચેરીના ધક્કા તમારે ન ખાવા પડે
એટલા માટે મેં વકીલ સાથે વાત કરીને આ પેપર્સ તૈયાર કરાવ્યા છે. વિક્રમે ફાઇલ રામનાથજીના ઘૂંટણ પર મૂકી દીધી. આ ગિફ્ટ રીત છે. બસ આ ઘરની કાનૂની જવાબદારી તમે મને સોંપી દો, જેથી હું તેની દેખરેખ રાખી શકું. માલિક તો તમે જ રહેશો. બસ કાગળ ઉપર મારું નામ આવી જશે તો હું બધા કામ સંભાળી લઈશ. તમે બસ અહીં નીચે જ્યાં ક્રોસ કરેલો છે ત્યાં સહી કરી દેજો. સોનિયા તરત જ એક મૂકી પેન લઈને આવી રામનાથજીની બાજુમાં ઊભી રહી ગઈ. તેની આંખોમાં લાલચ સાફ દેખાઈ રહી હતી, જાણે કોઈ ગીધ માંસના ટુકડાને જોઈ રહ્યું હોય. સોનિયા બોલી, લો પપ્પાજી, પેન સહી કરી દો અને પછી બધી ટેન્શન ખતમ. હોલમાં સન્નાટો છવાઈ ગયો. ફક્ત દિવાલ ઘડિયાળનો ટીક ટીક અવાજ સંભળાતો હતો. રામનાથજીએ તે ફાઇલ હાથમાં લીધી. તેમણે એક નજર તે કાગળો પર નાખી, જેના પર લખ્યું હતું કે તેઓ પોતાની મરજીથી આ 2 કરોડનું મકાન પોતાના દીકરાના નામે કરી રહ્યા છે. પછી તેમણે નજર ઉઠાવીને વિક્રમની આંખોમાં જોયું. તે આંખોમાં દીકરાનો પ્રેમ નહીં, પણ એક વેપારીની લાલચ હતી. રામનાથજીએ એક ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, બેટા, તું સાચું કહી રહ્યો છે. ઘટપણમાં આટલી ચિંતા ન રાખવી જોઈએ. માણસે હળવા થઈને જવું જોઈએ. વિક્રમ અને સોનિયાની આંખોમાં ચમક આવી ગઈ. તેમને લાગ્યું શિકાર ઝાડમાં ફસાઈ ગયો. વિક્રમે ઉત્સાહ દબાવતા કહ્યું, હા પપ્પા, બિલકુલ સાચું. તો કહી દો સહી. શુભ કામોમાં મોડું શાનું? રામનાથજીએ સોનિયાના હાથમાંથી પેન લઈ લીધી. તેમણે પેનની અણી કાગળના તે હિસ્સા પર રાખી જ્યાં સહી કરવાની હતી. વિક્રમે પોતાનો શ્વાસ રોકી લીધો. સોનિયા મુઠ્ઠી વાળીને ઊભી હતી. તેમનું સપનું બસ એક હસ્તાક્ષર દૂર હતું. રામનાથજીનો હાથ હલ્યો. પેન ચાલે, પણ સહી કરવાને બદલે તેમણે અચાનક પેન રોકી દીધી. તેમણે ધીરેથી તે વાદળી ફાઇલ બંધ કરી દીધી. ફાઇલ બંધ થવાના અવાજ સાથે વિક્રમ અને સોનિયાના ચહેરા પરથી સ્મિત ગાયબ થઈ ગયું. રામનાથજીએ ધીરેથી ટેબલ નીચે હાથ નાખ્યો, જ્યાં તેમણે પહેલેથી જ એક બેંક રાખી હતી, અને ત્યાંથી એક બીજી લાલ રંગની ફાઇલ કાઢીને ટેબલ પર પછાડી. રામનાથજી હસતા હસતા બોલ્યા, વિક્રમ બેટા, તારી ફાઇલમાં તો ફક્ત ઘરના કાગળ હતા, પણ મારી આ લાલ ફાઇલમાં મારી અને તમારી બંનેની કિસ્મતનો ફેસલો છે. વિક્રમનું ગળું સુકાવા લાગ્યું. મતલબ, આ શું છે પપ્પા? રામનાથજીએ પોતાની પીઠ સીધી કરી. હવે તેમના ખંભા પર ઘટપણનો બોજ નહોતો. તેમની આંખોમાં તે તેજ હતું જે એક શતરંજન ખેલાડીની આંખોમાં હોય છે જ્યારે તે સ્નેહ અને માત આપવાનો હોય. રામનાથજીએ ટેબલ પર રાખેલા પાણીના ગ્લાસમાંથી એક ઘૂંટડો ભર્યો અને પછી દીકરાની આંખોમાં સીધું જોયું. રામનાથજી શાંત પણ કડક અવાજમાં બોલ્યા, બેટા વિક્રમ, પરમ દિવસે રાત્રે જ્યારે હું પાણી લેવા બહાર આવ્યો હતો ત્યારે તમારા રૂમનો દરવાજો ખુલ્લો હતો. મેં બધું સાંભળી લીધું હતું. તું તારી પત્નીને કહી રહ્યો હતો કે બસ સહી થઈ જાય પછી પપ્પાને શહેરની બહાર પેલા સસ્તાવાળા વૃદ્ધાશ્રમમાં ફેંકી આવીશ. આ સાંભળતા જ વિક્રમ અને સોનિયાના ચહેરા પરથી લોહી ઉડી ગયું. તેઓ એવા હેબતાઈ ગયા જાણે કાઠ મારી ગયો હોય. તેમની ચોરી પકડાઈ ગઈ હતી. રામનાથજીએ કટાક્ષમાં કહ્યું, શરૂઆતમાં મને ખૂબ ખરાબ લાગ્યું. દિલ થયું કે અત્યારે જ અંદર આવું ને તને લાફો મારું. પણ પછી મેં શાંત મગજથી વિચાર્યું કે મારા બાળકો મારી આટલી ફિકર કરે છે. તેમને મારી ખાંસીથી અને મારા ખટખટ કરવાથી આટલી તકલીફ છે, તો મારે પણ એક આદર્શ પિતાની જેમ તેમનો બોજ હળવો કરી દેવો જોઈએ. સોનિયાના શ્વાસ અટકી રહ્યા હતા. રામનાથજી બોલ્યા, એટલા માટે કાલે સવારે જ્યારે તું ઓફિસ ગયો, અમારા જૂના મિત્ર અને વકીલ વર્માજીને મળ્યો. રામનાથજીએ
લાલ ફાઇલ ખોલી તેની અંદર એક કાગળ, સેલ લીડ અને એક બેગ ચેક રાખ્યો હતો. તેમણે તે ચેક કાઢીને હવામાં લહેરાવ્યો. રામનાથજી બોલ્યા, મેં આ ઘર વેચી દીધું છે. વિક્રમ અને સોનિયાના મોઢામાંથી એક સાથે ચીસ નીકળી ગઈ. શું? રામનાથજીએ કહ્યું, હા, આ વર્મા વિલા હવે ખન્ના વિલા થઈ ચૂક્યું છે. મેં આ સોદો 2 કરોડ રૂપિયામાં મિસ્ટર ખન્ના સાથે પાકો કરી દીધો છે અને આ રહ્યો તેનો 50 લાખનો એડવાન્સ ચેક. વિક્રમને લાગ્યું જાણે રૂમની છત તેના માથા પર પડી ગઈ હોય. તે લડખડાઈને સોફાના સહારો લેવા લાગ્યો. રામનાથજી હસતા હસતા આગળ બોલ્યા, અને હા, મેં આ પૈસાનો સાચો ઉપયોગ પણ વિચારો લીધો છે. મેં મારા માટે શહેરના સૌથી મોંઘા અને લક્ઝરી રોયલ પામ્સ સિનિયર સિટીઝન હોમમાં એક VIP સ્યુટ બુક કરી લીધો છે. ત્યાં મારા રૂમમાં AC હશે, રસોઈ બનાવવા માટે રસોઈયો હશે, કપડાં ધોવા માટે લોન્ડ્રી હશે અને 24 કલાક મેડિકલ સ્ટાફ હશે. ત્યાં મારે કોઈની પાસે 500 રૂપિયાની ભીખ નહીં માગવી પડે. વિક્રમની લાલચ, તેનું સપનું, તેનું ભવિષ્ય બધું જ તેની આંખો સામે બળીને રાખ થઈ રહ્યું હતું. તેને વિશ્વાસ નહોતો થતો કે તેનો સીધો સાધો બાપ આવું કરી શકે છે. વિક્રમ ગુસ્સામાં બોલ્યો, પપ્પા, તમે આવું કેવી રીતે કહી શકો? તમારું મગજ ખરાબ થઈ ગયું છે કે શું? આ અમારું ઘર છે, મારો પણ હક છે આના પર. આ સાંભળતા જ રામનાથજી પોતાની ખુરશી પરથી સિંહની જેમ ઊભા થઈ ગયા. તેમનો અવાજ વીજળીની જેમ ગળગળ્યો. અવાજ નીચો, વિક્રમ, આ મારું ઘર હતું. મેં મારી જવાની ઘસીને ઈટી છોડીને આ બનાવ્યું હતું. ત્યારે તું ચોળી પહેરીને આંગણામાં દોડતો હતો. તે આમાં શું કર્યું છે બતાવ. તે તો ફક્ત મારા મરવાની રાહ જોઈ. તું મને મારી જ કમાણીના પૈસામાંથી 500 રૂપિયા આપીને ઉપકાર બતાવતો હતો. મને સસ્તી દવાઓ ખાવાનું કહેતો હતો. રામનાથજીએ પેલો 50 લાખનો ચેક ટેબલ પર પછાડ્યો. રામનાથજી બોલ્યા, જો આને હવે મારી પાસે 2 કરોડ રૂપિયા છે. હવે હું મારી બાકીની જિંદગી કોઈ રાજાની જેમ જીવીશ. તમારી દયા કે ધિકાર પર નહીં. હું એ બાપ છું જેણે તને ચાલતા શીખવ્યું, તો આજે તને તારી ઓકાત પણ હું જ શીખવીશ. વિક્રમ ને સોનિયા પાસે બોલાવવા માટે શબ્દો નહોતા. સોનિયા રડવા લાગી હતી. રામનાથજીએ દિવાલ ઘડિયાળ તરફ જોયું અને ખૂબ જ ઠંડા સ્વરમાં પોતાનો છેલ્લો ફેસલો સંભળાવ્યો. મિસ્ટર ખન્ના આવતા અઠવાડિયે, એટલે કે બરાબર 7 દિવસ પછી આ ઘરનો કબજો લેવા આવી રહ્યા છે. તમારી પાસે 7 દિવસ છે. તમારું નવું ઠેકાણું શોધી લો, સામાન પેક કરી લો, કારણ કે જે લક્ઝરી વૃદ્ધાશ્રમમાં હું જઈ રહ્યો છું. રામનાથજી પોતાની ફાઇલ ઉઠાવીને રૂમ તરફ વળ્યા અને જતાં જતાં બોલ્યા, ત્યાં ફક્ત મારા રહેવાની જગ્યા છે, તમારા જેવા કપૂતોનું નહીં. રામનાથજી પોતાના રૂમમાં જતા રહ્યા અને દરવાજો બંધ કરી લીધો. હોલમાં પૂરો સન્નાટો હતો. ફક્ત સોનિયાના રડવાનો અને વિક્રમના ભારે શ્વાસનો અવાજ આવી રહ્યો હતો. તેમની ઝાડ તેમના પર જ પડી ચૂકી હતી. વિક્રમ અને સોનિયા સદમામાં હતા, પરંતુ તેમણે જેમ તેમ કરીને વકીલ સાથે વાત કરી, પોલીસની ધમકી આપી, પોતાના પિતાને પણ ધમકી આપી, જેના પર રામનાથજીએ સાફ કહી દીધું હતું કે મેં વકીલને બધું કહી દીધું છે. જો મને કંઈ પણ થયું તો તેના જવાબદાર મારા દીકરા હશે. વકીલે સાફ કહી દીધું કે ઘર રામનાથજીના નામે હતું, તેમણે વેચી દીધું. હવે કાનૂની રીતે તમે કંઈ કરી શકતા નથી. ત્રીજા દિવસે સોનિયા, જે રામનાથજીને પાણી પણ નહોતી આપતી, હવે બદામનું દૂધ લઈને તેમના રૂમમાં ઊભી હતી. સોનિયા રડતા રડતા બોલી, પપ્પાજી, તમે આવું ન કરો. અમે તમારા બાળકો છીએ, અમને માફ કરી દો. ચાલો આપણે વૃદ્ધાશ્રમનો પ્લાન
કેન્સલ કરી દઈએ. તમે અહીં જ રહો રાજા બનીને. રામનાથજીએ દૂધનો ગ્લાસ લીધો, એક ઘૂંટડો ભર્યો અને બોલ્યા, ખાંડ ઓછી છે વહુ, આગલી વખતે ધ્યાન રાખજે. અને હા, હવે પ્લાન કેન્સલ ન થઈ શકે. મિસ્ટર ખન્ના ખૂબ કડક માણસ છે. 5મા દિવસે વિક્રમે ઇમોશનલ કાર્ડ રમ્યું. તે તેમના પગમાં પડી ગયો. વિક્રમ બોલ્યો, પપ્પા, લોકો શું કહેશે? મારી નાક કપાઈ જશે. હું ઓફિસમાં શું મોઢું બતાવીશ? રામનાથજી આરામથી ચાપુ વાંચતા બોલ્યા, બેટા, એ જ મોટું બતાવજે જે તું મને વૃદ્ધાશ્રમ મૂકતી વખતે બતાવવાનો હતો. અને તેમે ભાડાના મકાન આજકાલ આસાનીથી મળી જાય છે. મેં છાપામાં કેટલીક જાહેરાતો જોઈ છે. કહે તો નંબર આપી દઉં. 7મો દિવસ વિદાય. મિસ્ટર ખન્ના પોતાના બાઉન્સર્સ અને સ્ટાફ સાથે આવી પહોંચ્યા હતા. ઘરનો સામાન ટ્રકમાં લદાઈ રહ્યો હતો. સોનિયાનો કિંમતી સોફા, વિક્રમનો મોટો ટીવી, બધું જ અસ્તવ્યસ્ત રીતે બહાર રાખવામાં આવી રહ્યું હતું. પાડોશીઓ બારીઓમાંથી ડોકિયું કરી રહ્યા હતા. રામનાથજી તૈયાર હતા. તેમણે એક નવો સૂટ પહેર્યો હતો. આંખો પર કાળા ચશ્મા હતા અને હાથમાં એક સ્ટાઇલિશ લાકડી હતી. એક લક્ઝરી સેડાન કાર જે સિનિયર સિટીઝન હોમે મોકલી હતી તે ગેટ પર ઊભી હતી. રામનાથજી કારમાં બેસતા પહેલાં રોકાયા. તેમણે તે ઘરને છેલ્લી વાર જોયું. તેમની આંખોમાં કોઈ અફસોસ નહોતો. વિક્રમ અને સોનિયા ગેટ પર ઊભા રહીને રડી રહ્યા હતા, બેઘર અને લાચાર. રામનાથજીએ કારનો કાચ નીચે કર્યો અને વિક્રમને પોતાની છેલ્લી વાત કહી. વિક્રમ, યાદ રાખજે, વસિયત ફક્ત દોલતની નથી હોતી, સંસ્કારોની પણ હોય છે. મેં તને દોલત તો ઘણી આપી, પણ કદાચ સંસ્કાર આપવામાં થાપ ખાઈ ગયો. તારી નવી જિંદગીમાં આ ભૂલ ન દોહરાવતો. કાર ધૂળ ઉડાડતી નીકળી ગઈ. વિક્રમ અને સોનિયા તે ધૂળમાં ઊભા રહી ગયા, એ વિચારતા કે કાશ તેમણે તે જૂના ફર્નિચરની કદર કરી હોત. સોનિયા રડવા લાગી અને વિક્રમ માથું પકડીને બેસી ગયો. તેમની લાલચ તેમની પાસેથી બધું જ છીનવી ગઈ હતી. પાછળ રહી ગયા તો ફક્ત 2 લાલચુ લોકો, જેમના હાથમાંથી સોનાનું ઈંડું આપતી મરઘી ઉડી ગઈ હતી. માતા પિતાની સેવા પ્રેમથી કરો, લાલચથી નહીં. જો તમને તેમની સાથે રમત રમશો તો યાદ રાખજો, રમતના અસલી ખેલાડી એ છે જેણે તમને રમતા શીખવ્યું છે. તો મિત્રો, આ હતી આજની વાર્તા. તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખજો અને તમે કયા શહેરથી સાંભળી રહ્યા છો તેનું નામ અને તમારું નામ અવશ્ય લખો. ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.